નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું મારા મહાવીરો માટે એક સરસ મજાનું નવું નજરાણું. શું? પ્રથમ પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષા અક્ષય અસાઇનમેન્ટ. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે અને એની તૈયારી પણ તમે જોરશોરથી શરૂ કરી દીધી હશે. બસ એ તૈયારીમાં થોડોક સાથ આપવા માટે, થોડોક મદદ કરવા માટે, થોડોક જરાક આમ હાથ લંબાવવા માટે આવી લો તમારી માટે વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન લઈને. જેમાં આજે આપણે ભણીશું સેક્શન એ નો ત્રીજો પ્રશ્ન ટ્રુ ફોલ્સ. અગાઉ આપણે સેક્શન એના બે પ્રશ્નો, પેરેગ્રાફના સવાલ જવાબ અને શોર્ટ નોટ્સનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેને લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો કરીએ વિના કોઈ વિલંબે શરૂઆત ટ્રુ ફોલ્સ. હવે હું કહે છે રાઇટ ધ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા છે કે ખોટા એ લખવાના છે. 4 માર્ક્સમાં પૂછાય છે અને 5 યુનિટના આપણને અમુક ટ્રુ ફોલ્સ આપવાના છે, આપેલા છે. પણ ધીસ ગેમ વિલ નોટ પ્લેડ બાય મી ઓનલી. આ ગેમ હું એકલા નહીં રમું, મારે તમારી જરૂર પડશે. તમારે વહાલા વિદ્યાર્થી મિત્રો બધાય ટ્રુ ફોલ્સ ના જવાબ મને કમેન્ટ બોક્સમાં આપવાના છે. જો ફોન આડો હોય તો ઊભો કરી નાખો, કમેન્ટ બોક્સ ખુલ્લું રાખો અને એક કે એક વાક્યના ટ્રુ ફોલ્સ ના જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાના રહેશે. તો રેડી? તૈયાર છો? કેમ સર એવું? તેનું કારણ એમ છે ને, આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને વિકાસ અસાઇનમેન્ટનું ખાલી સોલ્યુશન નહીં, તમને મળે છે સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન. માત્ર સોલ્યુશનની પોલિસી છે જ નહીં, તમને મળવાનું છે શું? સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન. તો સમજૂતી સાથે સોલ્યુશન જોતું હોય તો થોડોક સાથ આપવો પડે. સાથે સાથે જરાક જવાબ આપવા પડે કે ન આપવા પડે? એટલે બધા વિદ્યાર્થી મિત્રોએ કમેન્ટ બોક્સમાં બધાય ટ્રુ ફોલ્સના જવાબ આપવાના છે. ખાલી ટી અને એફ લખશો ને તો પણ ચાલશે, પણ જવાબ ફરજિયાત આપવા. ફાયદો તમને જ છે. જો ટ્રુ ફોલ્સના તમે જવાબ આપશો અને જો જવાબ સાચા પડ્યા તો તમને જ ફાયદો છે, અને જો જવાબ ખોટા પડે છે તો તમને આઈડિયા આવશે ને કે ક્યાંથી ખોટું પડે છે, કઈ રીતે ભૂલ પડે છે. ઓકે, તો ચાલો કરીએ શરૂઆત. યુનિટ નંબર 1 ટ્રુ ફોલ્સ. પહેલું, ધ પીપલ ઓફ તાજનગર કલેક્ટેડ 21 લાખ રૂપીસ. સમજાવું છું. ધ પીપલ ઓફ તાજનગર, તાજનગર ગામના લોકોએ કલેક્ટેડ એકત્ર કર્યા 21 લાખ રૂપિયા. 21 લાખ રૂપિયા એકત્ર કર્યા. બોલો સાચું કે ખોટું? ટ્રુ કે ફોલ્સ? ટ્રુ કે ફોલ્સ? ફટાફટ ટી અને એફ, ટી અથવા એફ જે કાંઈ પણ લખી જ નાખજો અને વાત સાચી છે, ટ્રુ આવશે. પછી હાલો, રણજીતસિંહ ઇઝ અ સરપંચ ઓફ તાજનગર વિલેજ. કે રણજીતસિંહ તાજનગર ગામનો સરપંચ છે. હાલો બોલો ટ્રુ કે ફોલ્સ? ટ્રુ કે ફોલ્સ? અરે હા સર, રણજીતસિંહ, યસ, ટ્રેક્સ ઓફ તાજનગર, એમાં સરપંચનું નામ તો રણજીતસિંહ. સાચું છે, સાચું આવશે. ફોલ્સ. ખોટું પડ્યું. નો હાલે, આટલી માટલી ચિરાણી નો હાલે. કેમ ખોટું છે? કારણ છે અહીંયા ઇઝ લખ્યું છે. ઇઝ રણજીતસિંહ ગામનો સરપંચ છે તો અત્યારે છે નહીં. હા, જો ઇઝ ની જગ્યાએ વોઝ લખ્યું હોત તો આ વાત સાચી પડત. બરોબર છે? આપણને ચોપડીમાં ટેક્સ્ટ બુકમાં ચોખ્ખું લખ્યું છે રણજીતસિંહ ફોર્મર વિલેજ સરપંચ. રણજીતસિંહ ભૂતપૂર્વ ગામના સરપંચ, એટલે કે હાલમાં એ સરપંચ નથી, પહેલા હતા. એટલા માટે આ વાક્ય ખોટું છે. પછી ત્રીજું, અઝાઝ એન ઇલેક્ટ્રિશિયન. અઝાઝ એક ઇલેક્ટ્રિશિયન છે. વોઝ ગિવન ધ જોબ ઓફ અ ટેકનિશિયન. એને ટેકનિશિયનની જોબ આપવામાં આવેલી છે. કે અઝાઝ જે એક ઇલેક્ટ્રિશિયન છે એને ટેકનિશિયનનું કામ, ટેકનિશિયનની જોબ આપવામાં આવેલી છે. હાલો બોલો સાચું કે ખોટું? સાચું કે ખોટું? સાચી વાત છે, ટેકનિશિયન જ છે. ચાલો, આઉટ ઓફ 1000 મેમ્બર્સ, 1000 સભ્યોમાંથી, ઓફ લાઇબ્રેરી, લાઇબ્રેરીના 1000 સભ્યોમાંથી 400 આર વુમન, 400 સભ્યો સ્ત્રી છે. હવે લાઇબ્રેરીમાં 1000 સભ્યો છે એ વાત સાચી છે, 400 સભ્યો સ્ત્રી છે નહીં. ખોટું છે. કેમ ખોટું છે? કારણ કે 1000 સભ્યના 1/3 ભાગના સભ્યો સ્ત્રી છે. ત્યારબાદ, ધ વુમન્સ યુનિટ ઇન લાઇબ્રેરી વોઝ લોન્ચડ ઇન ફેબ્રુઆરી 2014. કે ફેબ્રુઆરી 2014માં વુમન્સ યુનિટ લોન્ચ કરવામાં આવ્યું હતું. તો હા, સાચી વાત છે, ટ્રુ. સપ્ટેમ્બર 2013માં લાઇબ્રેરી શરૂ થઈ અને વુમન્સ યુનિટ ફેબ્રુઆરી 2014માં શરૂ થઈ ગયું. ઓકે, ચાલો ત્યારબાદ યુનિટ નંબર 2, પ્રેમ ચોપડા અને રામસિંગ રોબોટની કહાની.
હાલો હાલો જવાબ તૈયાર આપજો, કમેન્ટ બોક્સમાં જવાબ આવવા જોઈએ. હાલો, સુપર રોબોટ પ્લાઝા મેક્સ રોબોટ ફોર સ્ટીલિંગ. સુપર રોબોટ પ્લાઝા મેક્સ રોબોટ્સ બનાવતા ફોર સ્ટીલિંગ, ચોરી કરવા માટે. સુપર રોબોટ્સ પ્લાઝા ચોરી કરે એવા રોબોટ બનાવતા. હે એવા હતા? બિલકુલ નહીં, ખોટી વાત છે. ત્યારબાદ પ્રેમ ચોપડા વોઝ ઓનર ઓફ રામ રતન સિંહ 070. પ્રેમ ચોપડા રોબોટનો માલિક હતો. પ્રેમ ચોપડા વોઝ ધ ઓનર ઓફ રતન સિંહ 070. બોલો ટ્રુ કે ફોલ્સ? ટ્રુ કે ફોલ્સ? દેખાય એને વંદન, બાકીનાને અભિનંદન, પણ જવાબ આવશે ફોલ્સ. કેમ? અહીંયા જોઈ લો ધ્યાનથી, રતન લખ્યું છે, રામ નથી લખ્યું. રામ અને રતન, રામસિંહ નું રતનસિંહ થઈ ગયું. એકાદું મૂવીમાં એક આવે કા, હા, રામ અને રતન. હીરોનું નામ રામ હોય, હિરોઈનનું નામ રતન હોય. કયા મૂવીમાં? એ થોડું કરવા બેઠા. અહીંયા ધ્યાન આપો. ચાલો હાલો ફટાફટ. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. કરે જ તેને, રોબોટ છે, નું કામ ન કરે. સાચી વાત છે, ટ્રુ આવશે. હાલો પછી ચોથું. પ્રેમ ચોપડા એક્સપેક્ટેડ ધ ચાર્જીસ ઇન ધ કોર્ટ. પ્રેમ ચોપડાએ સ્વીકાર્યા, એના ઉપર જે બધાય ચાર્જીસ, બધાય આરોપ લગાડવામાં આવ્યા હતા, એ બધાય આરોપ એને સ્વીકાર્યા. ચાલો બોલો ફટાફટ કમેન્ટ બોક્સમાં ટ્રુ કે ફોલ્સ? ટ્રુ કે ફોલ્સ? ટી કે એફ? એ કઈ નહોતા સ્વીકાર્યા, ફોલ્સ આવશે. ત્યારબાદ તો જજ ડિક્લેર્ડ, જજ ન્યાયાધીશે ઘોષણા કરી નાખી, જાહેર કરી દીધું that the પ્રેમ ચોપડા was guilty of theft. કે પ્રેમ ચોપડા આ ચોરી માટે દોષી છે. હે, જજ એવું કીધું હતું? હા, છેલ્લે જ કીધું હતું. ટ્રુ. ચલો ત્યારબાદ આગળ વધીએ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે અતિશય મહત્વની અને ખાસ નોંધ. તમને મળવા જઈ રહ્યો છે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી, ધ બેસ્ટ શિક્ષકો પાસેથી ભણવાનો મોકો. જી હા, ગુજરાતની સર્વશ્રેષ્ઠ બેચ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ, જેની અંદર તમને વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન અને ગણિત, આ 4 વિષયો સમજાવવામાં આવે છે. આ 4 વિષયો આખા સંપૂર્ણપણે ભણવામાં આવે છે. આ બેચમાં તમને મળે છે સંપૂર્ણ અભ્યાસક્રમ, ટોપિક વાઇઝ, ડિટેલ ટુ ડિટેલ, કટ ટુ કટ, નખની અણી જેટલી પણ તમામે તમામ માહિતી. ત્યારબાદ બધું જે કાંઈ પણ ભણવામાં આવે છે એની એનિમેશન વાળી પીપીટી અને પીડીએફ. પછી દરરોજનું હોમવર્ક, ડીએચપી, ડેલી હોમવર્ક પ્લાનિંગ, અને બધા જ લેક્ચર લાઈવ લેવામાં આવે છે. અને આપણા બ્રહ્માસ્ત્ર બેચના લાઈવ લેક્ચરનો સૌથી મોટો ફાયદો એ છે કે એ લાઈવ લેક્ચર પછીથી તમે રેકોર્ડેડ સ્વરૂપમાં પણ જોઈ શકો છો. 1 મહિના 2 મહિના પછી તમારે ફરીવાર અભ્યાસ કરવો હોય, પુનરાવર્તન કરવું હોય તો પણ તમે કરી શકો છો. અને સૌથી મોટી મહત્વની વાત, જેવી એક્ઝામ નજીક આવશે એમ તમે આઈએમપી ગોતતા હશો ને, તો તમારી માટે આઈએમપી બેચ પણ બ્રહ્માસ્ત્ર બેચમાંથી મળી જવાની છે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. કરીએ શરૂઆત એક્ટિવિટી નંબર 3, યુનિટ નંબર 3, એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. ચાલો હાલો, કમેન્ટ બોક્સમાંથી હાથ હટવો ન જોઈએ. પહેલું છે, એટ ધ એજ ઓફ 17, 17 વર્ષની ઉંમરે અરુણ ફાઉન્ડેડ ધ એનજીઓ. અરુણે એનજીઓ શરૂ કરી નાખ્યો હતો. 17 વર્ષની ઉંમરે અરુણે એનજીઓ શરૂ કર્યો હતો. બોલો સાચું કે ખોટું? ટ્રુ કે ફોલ્સ? સર સાચી વાત છે, યસ, ટ્રુ. જવાબ આવશે ટ્રુ, પણ ફોલ્સ લખ્યું છે. કેમ એવું? ચીટિંગ કરે છે આટલી માટલી ચિરાણી. પણ જરાક ધ્યાન, અહીંયા ઉતાવળ આપણે કરી છે. એનજીઓ શરૂ તો કર્યો હતો, પણ એનજીઓ નું નામ શું હતું? EFI, અને અહીંયા શું લખ્યું છે? EFL. એટલા માટે આ ખોટું છે. ઓકે, ત્યારબાદ હાલો, EFI ક્લીન્ડ ધ લેક નેક્સ્ટ ટુ અરુણ્સ હાઉસ. કે EFI એ ક્લીન્ડ એટલે કે સાફ કર્યું ધ લેક, તળાવ, નેક્સ્ટ ટુ અરુણ્સ હાઉસ, અરુણના ઘરની બાજુમાં જે તળાવ હતું એ તળાવ સાફ કર્યું. બોલો સાચું કે ખોટું? સર, અરુણના ઘરની બાજુમાં તળાવ હતું, બરોબર છે, એ સાફ થયું હતું. હા, વાક્ય ખોટું છે. કેમ? કારણ કે એની સાફ સફાઈ EFI નહોતી કરી. એની સાફ સફાઈનું કામ કોણે કર્યું હતું? અરુણ અને તેના 2-3 મિત્રોએ. બરોબર છે. યાદ રાખજો વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના બોર્ડ એક્ઝામમાં અથવા તો કોઈ પણ એક્ઝામમાં ટ્રુ ફોલ્સ એક જ ઉદ્દેશ્ય માટે આવે, કન્ફ્યુઝ કરવા. તમને મને બેને કન્ફ્યુઝ કરવા માટે જ આ ટ્રુ ફોલ્સ પૂછાય છે. એટલે શાંતિથી વાંચવું, ખોટી ઉતાવળ ન કરવી અને સમજીને જવાબ લખવો. ઓકે, હવે ત્યારબાદ અરુણ કૃષ્ણમૂર્તિ કોલ્સ હિમસેલ્ફ એન એન્વાયરમેન્ટલિસ્ટ. કે અરુણ કૃષ્ણમૂર્તિ પોતાને પર્યાવરણ શાસ્ત્રી કહે છે. કહે છે? તો હા, કહે છે. અરુણ કહે છે, આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું કોઈ ક્રાંતિકારી નથી, હું એક પર્યાવરણ શાસ્ત્રી છું. વાત સાચી છે.
હાલો ત્યારબાદ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, પાણી જીવનનો આધાર છે કે નહીં? ટ્રુ કે ફોલ્સ? ટ્રુ કે ફોલ્સ? છે કે નહીં? છે જ તેને, ટ્રુ આવશે. અરુણ એડવાઇઝિસ અસ, અરુણ આપણને સલાહ આપે છે. શું સલાહ આપે છે? ટુ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ, ઘરની બહાર કચરો નહીં ફેંકવાની. અરુણ આપણને સલાહ આપે છે ઘરની બહાર કચરો ફેંકવાનો નહીં. તો હા, સલાહ સાચી છે, વાત સાચી છે, ટ્રુ આવશે. ચલો ત્યારબાદ યુનિટ નંબર 4, અ વન્ડરફુલ ક્રિએશન, માતા વિશેનો પાઠ છે. પહેલું, ધ ગોડ વોઝ ઇનટુ હિઝ 7th ડે ઓફ ઓવર ટાઈમ, ભગવાન એના ઓવર ટાઈમના 7મા દિવસે હતા. 7મા દિવસે હતા. વેરી ગુડ, સરસ જવાબ ફોલ્સ આવશે. કેમ? 6ઠ્ઠા દિવસે હતા એટલા માટે. ત્યારબાદ અ મધર્સ પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ, કે માતાના શરીરના ભાગો મૂવેબલ અને રિપ્લેસેબલ, હલન ચલન કરી શકે તેવા અને અદલા બદલી કરી શકે તેવા હશે. સાચું કે ખોટું? સાચી વાત છે, ટ્રુ આવશે. ત્યારબાદ મધર હેવ સેલ્ફ ક્યોરિંગ પાવર. હવે સર આખા પાઠમાં આવું ક્યાંય લખ્યું જ નથી. સેલ્ફ ક્યોરિંગ પાવર એટલે વાક્ય ખોટું છે, ફોલ્સ આવે. ફોલ્સ. ટ્રુ છે. સમજો, ધીમે ધીમે સમજો. સેલ્ફ ક્યોરિંગ પાવર એટલે શું થાય? કે કાંઈક વાગ્યું હોય ને તો જાતે જાતે સાજું થઈ જાય. પાઠમાં એક વાક્ય લખ્યું છે, મધર કેન હીલ હર સેલ્ફ વેન શી ઇઝ સિક. માતા જ્યારે બીમાર હશે ત્યારે જાતે સાજી થઈ શકશે એવી ક્ષમતા માતા પાસે છે. તો એ સેલ્ફ ક્યોરિંગ પાવર શોર્ટમાં લખ્યું છે, સમજવું. હાલો, મધર નીડ્સ મેની થિંગ્સ ટુ મેનેજ ધ કિચન, કે માતાને પોતાનું કિચન સાચવવા માટે ઘણી બધી વસ્તુ જોઈએ. બરોબર? ના જોઈએ. અડધા કિલો કોબીમાંથી જે છે આખા 6 જણાના પરિવારને જમાડી શકે છે. ત્યારબાદ ધ લોર્ડ, ભગવાન, પુટ ધ ટીયર ઇન મધર્સ આઈસ, ભગવાને માતાની આંખમાં આંસુ મૂક્યું હતું. આ તો બધાને ખબર છે, નહોતું મૂક્યું, ફોલ્સ આવશે. ચાલો આગળ વધીએ. આગળ વધીએની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ વાત કે વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું વિડીયો સોલ્યુશન તો તમે અત્યારે માણી રહ્યા છો, પણ એનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં જોતું છે, મળી જશે. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. એમાંથી તમે જે છે આ સંપૂર્ણ વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું પીડીએફ ફોર્મેટમાં સોલ્યુશન ડાઉનલોડ કરી શકો છો. અથવા પ્લે સ્ટોર પર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને આપણી એપ્લિકેશન મળી જશે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. યુનિટ નંબર 5, પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત, છેલ્લું યુનિટ આ સેમેસ્ટરનું. શું કહે છે? ધ મીનિંગ ઓફ ગ્રીક વર્ડ ફાયર ઇઝ ફાયર. ગ્રીક શબ્દ PYR, ફાયરનો મતલબ ફાયર થાય છે. યસ, થાય છે. કમેન્ટ બોક્સમાંથી હાથ હટવો ન જોયો, ફટાફટ. ચાલો. ધ જાપાનીઝ વેર ધ ફર્સ્ટ પીપલ ટુ ઇન્વેન્ટ ફાયરવર્ક્સ, કે જે જાપાનીઝ છે એ પહેલા લોકો હતા કે જેમણે ફટાકડાઓની શોધ કરી. પહેલા હતા. એ રેસ તો ઇન્ડિયા અને ચાઇના વચ્ચે હતી ને, વાક્ય ખોટું આવે. ઘણા એમ પણ કહે છે કે સર જાપાનીઝ, જાપાન નામનો શબ્દ આખા પાઠમાં ક્યાંય છે જ નહીં. પણ હું એવું કહું છું, 5મા પાઠમાં જાપાન નામનો શબ્દ આપ્યો પણ છે. ક્યાં આપ્યો છે ખબર છે? હું કામ કહું, તમારે મને કહેવાનું છે. મને કમેન્ટ બોક્સમાં શોધીને કહેવાનું છે કઈ જગ્યાએ જાપાન નામનો શબ્દ આપેલો છે. કયા પાઠમાં? 5મા પાઠમાં. હાલો હાલો આગળ. ઇન્ડિસેન્સ લાઇટ પ્રોડ્યુસ બાય હીટિંગ એન ઓબ્જેક્ટ ટીલ ઇટ ગ્લોવ્સ. ઇન્ડિસેન્સ લાઇટ પ્રોડ્યુસ થાય છે, ઉત્પન્ન થાય છે કે જ્યારે પદાર્થને એટલો ગરમ કરવામાં આવે કે એ ચમકવા માંડે. મૂળ સિદ્ધાંત જ છે. પદાર્થને તમે જેટલો ગરમ કરશો એટલો વધારે ચમકશે. ત્યારબાદ હાલો, શિવાકાશી ઇઝ ધ મેજર પ્રોડ્યુસર્સ ઓફ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા, કે ભારતમાં ફટાકડા ઉત્પાદનમાં સૌથી મોટું કામ હોય તો કોનું છે? શિવાકાશીનું છે. સાચી વાત છે, સાચી વાત છે. ચાલો. વન શુડ વિયર લોંગ લૂઝ ક્લોથ્સ વાઇલ લાઇટિંગ ક્રેકર્સ, ફટાકડા ફોડતી વખતે લોકોએ લાંબા ઢીલા કપડાં પહેરવા જોઈએ, એટલે કપડાં પણ સળગી જાય. હે, ખોટી વાત છે, ફોલ્સ આવશે. આગળ વધીએ પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ નોંધ, ટૂંક સમયમાં તમારા માટે આવી રહી છે A1 ગ્રેડની તૈયારી કરાવતી આપણી IMP બેચ. આખા વર્ષ દરમિયાન જે કાંઈ પણ અભ્યાસક્રમ તમને ચલાવવામાં આવશે એમાંથી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે એને વીણીને એની સંપૂર્ણ સમજૂતી સાથે તમારા સામે પીરસવામાં આવશે એવી આપણી IMP બેચ. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને હા, છેલ્લી વાત ભૂલાય નહીં, વોટ્સએપ ગ્રુપ.
આવી અવનવા સોલ્યુશન, આવી અવનવી અપડેટ અમે તમારા માટે લાવતા જોઈએ છીએ. તો આપણે વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહેશો તો તમને એ બધી અપડેટ રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ મળતી રહેશે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ, અને આજે આપણે સેક્શન એ ને પૂર્ણ કરીએ છીએ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, જેમાં આપણે સેક્શન બી નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.